ભાઈ આજ છે તારીખ 1/1/2026 નવું વર્ષ. તો તમને બધાને નવા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર 2026 અને સ્વાગત છે નવા બ્લોગમાં. બ્લોગ ચાલુ કર્યો છે આપણે વાડીએથી, આવ્યા છે ધારીએ દવા છાંટવા. જો બેરલનું પાણી ભરી લીધું હે. નવા વર્ષમાં આપણે દવા છાંટવાની છે પહેલી તારીખે છે. જો કે કાલે છાંટી હતી ભાદરે, કાલ ભાદરે છાંટી, આજ છાંટવી છે ધારીએ. કાલ બપોર પછી અહીં છાંટવા આવવાની હતી, તો કાલનો વિડીયો તમે જોયો. બપોર પછી આવું હતું પણ વરસાદ જેવું હતું એટલે કાલ ગયા હતા ભૂકો ઢાંકવા. અને આજ હવામાન ખુલ્લું થઈ ગયું છે એમ કે વાદળા છે પણ પવન થઈ ગયો છે ઉગમણું આમથી, અને કાલ કરતાં ખુલ્લું થઈ ગયું છે. હજી આજના દિનની આગાહી છે, હવે લાગતો નથી આજ તક કંઈ આવે એવું. જો પવન ઉગમણા પંખા ફરે છે. આ ઉગમણા નહીં પણ આપણે હિયારામાં હોય ને ઉગમણું થાવ આમ છે પણ સજ ક્રોસ ઉગમણું. જો કે દી અટાણે ક્યાં આમ ઉગ્યો છે. જો કે આમ થાય ઉગમણું. હિયારામ દી જરાક આમ ઉગે, ઉનાળે જરાક આમ ઉગે. અને આવું કંઈક છે આપણે એનું જીરું. આજ થોડોક ઠાર આવ્યો છે, કાલ નહોતો ઠાર. અને પાણી પાઈ લીધું છે, 2 દી થયા છે. આપણે અહીંયા પાવામાં એક વચલું પણ બાકી છે. આમાં દવા છાંટવી છે આજ આપણે. ઠાર માપે મીઠો છે, એટલો ઠારતા જીરાને ગણ કરે. બધા મોલને એટલો ઠારતા જોઈએ એટલો ઠાર ગણ કરે. જો કે આ તો પાયલ છે એટલે થોડું વધારે છે, તાજું પાયલ છે એટલે. કોરું જીરું છે ને એમાંય છે મીઠો મીઠો ઠાર. હાલો હવે છે ને અમે બેરલ ભરી લીધું આગળ. હા કુંડીમાં જ છે પણ બેરલ અહીંયા હતું, બેરલ લઈ ગયા હતા એટલે અહીં ઢૂકું અહીંયા ને ઘાઈ કા પપ્પાથી ટૂંકમાં આટલું હાલવું ના પડે. પછી માથલામાં છાંટવું એટલે અહીંયા બેરલ ભરાઈ જાય. કુંડીને ટૂંકમાં હાલચાલ વધી જાય એટલે ટાઈમ ખોટી થાય. આ પડખે ને પડખે હોય તો ઘાઈ ઘા પંપ ભરાઈ જાય. આગળ જો વાંથી મોટર ચાલુ કરીને બેરલ ભર્યું, જરાક ધીરે ધીરે થાય ઠાર છે ને એટલે. અને પછી ડોલું બધું ઉમણું પડ્યું હોય એ લઈ આવીને દ્રાવણ બનાવીને ઠાર ઉડી જાય. આ જીરાને છે ને હજી આપણે પાણી પાવાનું છે. ઓલું માથલું પી ગયું અને ઓલું નવું પણ પી ગયું અને પાવાનું છે. અટાણામાં જ ખબર ના પડે પણ દીનું છે ને ફૂકાય, ઢીલું પડી જાય. હા જા આમાં થોડો થોડો ઠાર છે, હા નહીં એવો જરા જરા. આમાં ટૂંકમાં દવા અટાણ છાંટી હોય હાલે, એટલો મીઠો મીઠો ઠાર જ છે. ઓલું તાજું પાયેલ છે એમાં ઠીક વધારે છે. આમાં હા માપે ઠાર છે. અને આને આપણે હજી એક પાણી પાવાનું છે. આ જીરાને છે ને પાણીની જરૂરત છે, હુકાય જ છે. પણ હમણાં 2 દીથી આ વાદળા થઈ ગયા હતા ને એમ ધીરા હતા, પાવું નહોતું. એટલે પાણીને આપણે ચાલુ જ હતું. ઉલારે પાણી વાવું એથી હવે તરાવે ગયા નથી. તરાવે જવાની જરૂર નહીં પડે, આપણે વાવું એથી પી જાય. એક જ પાણી પાવાનું છે, પછી હવે જીરાને પાવાનું છે નહીં. જો પાણી આવ્યું હોય જો તમે ફરક પરબારો ખબર પડે. જો માથલાનું પાણીનો વધારો આવ્યો હતો, ઠારે વધારે છે, વડું થઈ ગયું છે. અને આ બધું વટાણે તો નામી દેખાય. સવારનો પોર છે એટલે બપોરે આમાં ઘૂમરો મારો એટલે જરાય ગમે નહીં. આ ઢીલું ઢપ પડી જાય. આટલી ટૂંકમાં પાણીની ખેંચ પડે. આછી જમીને જો પાણી જોઈએ, જાડી જમીન હોય તો વાંધો ના આવે. આને આપણે પાલી ધોઈને 2-4 દી થઈ ગયા પણ તો હજી ગારો પડ્યો. જો કે અટાણામાં તો ગારો જ હોય સવારમાં. તા ઠાર થોડોક વધારે છે. વાંતા પાણી આપણે પાઈ લીધું 10 દી થઈ ગયા, 10-11 દી ભાદરે. અહીંયા તો જમીન કોરી થઈ ગઈ. અહીંયા હજી કંઈ પાણી બાબતથી વાંધો નથી આવ્યો. અને અહીંયા ભગવાન કરે પાણી બાબતથી કંઈ વાંધો નહીં આવે. પાણીનું કંઈ ટૂંકમાં એવું નથી કે પાણી પાયે ઉતરી જાય કે એવું નથી. બીજું કંઈ દુઃખ દર્દ ના આવે તો હાલો હવે છે ને દવાનું બધું ડોલું લઈ જાઓ, દ્રાવણ કરી હરાડો કરી તો ઠાર ઉડી જાય. મોરથી ઓલું પણ છાંટ લેવું, પછી આમાં છાંટી. ભૂકાની છે ને એક ગાડી ભરી ગયા, એક ગાડી હજી બાકી છે ભરવાની. એક ગાડી હજી થાય, એક ભરી ગયા હે. અને એમાં એ વિડીયો મૂક્યો હતો ને એમાં ઘણા કમેન્ટ આવ્યા હતા કે ભાઈ ભૂકાવાળાના નંબર દે. ભાઈ ભૂકાવાળાના નંબર અને જેના પાસે નંબર હતા એના ફોન આવ્યા હતા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા હતા કે નંબર દો. ભાઈ એના નંબર નથી મારા પાસે અને વેચવામાં એવું હતો નહીં અમારા ગામના. એટલે અમે નહોતા, અમારા ગામનો એક ભાઈ છે એ ટૂંકમાં બધું કરે ભૂકાનું, એટલે એને જ વેચ્યો હતો. અને એ આમાં ખાલી એને જ કહેવાનું ભાઈ ભૂકો દેવાનો હે, એટલે એના કોન્ટેક્ટમાં હોય ને એટલે એને વેચ્યો હતો. બાકી એના નંબર નથી ને, નંબર તો હું દઈ દઉં પણ મારી પાસે એના નંબર નથી. ઘણાઓના મેસેજ આવ્યા હતા. હાલ તો હું વાત કરી ભાઈને કે હવે લેવો હોય તો મને જીના ફોન આવ્યા હતા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા હતા તો એને કહે તો તમને હું જવાબ દઈ. બાકી આપણી પાસે નંબર છે નહીં. હાલો હવે હે ને દ્રાવણ બનાવી. દવા તમે કાલ તમને દેખાડી હતી ઈ જ છે આપણે અહીંયા છાંટવાની ભાદરે હતી. ઈ જ 2 જણા હોય 2 દ્રાવણ હે કામ ઈડો ઈ વરહ નવું હે ઈ છે.
વરસ નહીં જોકે અમારે તો ઈ જ વરસ કહેવાય પણ આપણે ઠીક દિવાળી વરસ બદલે 26 છે 2025 નહીં હોય હા 26 છે અને હજી હવે ને સવારેથી 26 વરસ એવું આવ્યું કાલે વરસાદી રૂંઢે ફૂલ વરસાદ આવ્યો વાદળા આથમનો પવન અને સવારે હા બધું પલટો મારી વરસ બદલે બધું બદલી ગયું હવામાન સુધરી ગયું હવામાન ચોખ્ખું બહુ થયું છે આમ છેઠ સુધી દેખાય ઓલું કઈ ને આપણે ક્ષિતિજ સુધી દેખાય છે આમ તમને રણ દેખાતું હોય અમારે રણ આર્યું નજીક ખાવ ઓલું સામું દેખાય ને મંદિરે ઝાડ વાડ આવી જાય ઓલા થામ જોઈ રહ્યું ઓલી કુંજું ઉડે નહીં સેમસંગ નો ફોન નથી ને કે આપણે ઝૂમ કરીને અહીં લઈ લેતા જો દેખાય ઓલા થાંભલા ની પરલીકમ છે ને માતાજીનું મંદિર છે ધજાઈ દેખાય થોડી થોડી હવામાન બહુ ચોખ્ખું થયું છે એમ તો વાદરા હે એ દેખાય હા હાલો હવે છે ને દ્રાવણ બનાવી સાર્થક ને ઉલાલા ને બેનિફિટ આમાં આપણે એન્ટ્રાકોલ ને હે હા અને ભેરી આપણે આ નાખતી જવાની છે સ્ટીકર થોડી બે અલગ અલગ દ્રાવણ બનાવી લે પછી કરી ચાલો તાતા ઠારે કંઈક ઉડી જાય હાલો 10:30 જેવો ટાઈમ થયો હે અને અમે એક પડું છાંટી લીધું હે છેલ્લે જે પાટું લઈને 2 જણા આવતા હતા અને એ પૂગે એટલે રેડી મારે પૂગી આવી છે અને હવે પીવા હે ચા પાણી બાપુ આવ્યા હે એ બનાવે છે પ્રાગ પડે ચા પાણી પીને પછી વળી બધું વાંટી ફેરવવાનું થાય અહીંથી બેરલ ને બધું નવા ઓલા ડોકમાં માટલામાં લઈ જવાનું નવું પડું તો છટાઈ ગયું હે ત્યાં છેલ્લા પંપમાં જરા હોય ને એમ ખાલી કરી નાખી પછી ચા પાણી પી હાલો અમારી ઓફિસે જે બાપુએ ચા બનાવી દીધો આ અમારી ઓફિસ છે એની હજી પીધું નથી હો નવી વાવનું પાણી એને કંઈક મનમાં હે કંઈક કરવાનો એ કરી લે ને પછી પીએ તે પછી કે પીવું હોય પાણી એમ રેડી તમે એવા થઈ શકે ઝીણકુક થઈ શકે વડે થઈ શકે થોડુંક પાણી દે હુકમ થાય તો થાય ને રામા એમ હે કે ભાઈ ના હોય નકર તો વળી ભાઈ હોય ને તો બધાને મજા આવે આપણે ચા પાણી પી લીધા હવે વાંઢી બધું વાં પુગાડી બેરલ અહીંયા ભર લે ભૂકા આગળ એટલે એ હલવું પડે ઢોકળું ને લાઇટ હે તે ભેગા ભેગ ભરાઈ જાય પછી લાઇટનું કંઈ નક્કી ન પડે રીએ નારી હવામાન ચોખ્ખું થઈ ગયું હો ઘડીક વાર સવારમાં 10 વાગે જરાક વાદળા થયા હતા પાછું અટાણે હાવ ખુલ્લું થઈ ગયું એક વાદળું નથી આપણા મંડળમાં પવન હવાર યાર હે બહુ પવન નથી જોકે પણ છે હવાર યાર કોરું હવામાન થઈ ગયું હાવ હાલો હવે હલાડ બધું પુગાડી હાલો બપોરના વાગે છે 2 અમે દવા છાંટવા ગયા હતા હા ચા બને છે દવા છાંટવા ગયા હતા એ અધૂરી છે એટલે ચાય નાખીએ અને તો એક વાગે છાંટી લે પણ અમારે પાછું જવું છે એટલે કંઈ ખોટે કરવી એટલે એ રાખીએ હતા હવે ચા પણ પીને પાછું જવું છે હા મોડું થઈ ગયું 1-1.5 વાગી જાય એટલે અને હવે જઈને મોટર ચાલુ કરવી છે ને દવા અધૂરી છે છાંટવી છે એ વાર છે પાણી ને હું દવા જે અધૂરી છે એ છાંટી જોકે આંકવાના જ ફુવારા જ છે એને પાણીમાં ફુવારો જ આંકવાનો છે એટલે દવાનું ધ્યાન રાખવાનું છે ચા પાણીનું બધું અહીંયા જ છે ચા ખાંડ ને દૂધ ને બધું અહીંયા રાખી હતા હા એટલે અહીંયા જઈને બરાબર બનાવવાનું ચૂલો આખરો પડે હાલો હવે ને ચા પાણી પી પછી જાય હાલો પાછા ધારી આવી ગયા હોય અટાણે મોટર ચાલુ કરી દીધું અહીંયા ગાજર રાખણી પાયા જીરું હુકાય છે જો અહીંયા તો અને ઉતારો છે જો અહીંયા તમને દેખાય નહીં પેરીઓ ને ઉતારો ને બધું હે હે હા એ આવું છે જો ઓલી વાટડીનું પાછું નામી છે એટલી વાટડી એવા વચમાં નામી છે ઓલું પાછું બહુ બળવાળું હોય એ ડબરું હે વધઘટ છે હે આવી રીતે આપણે દવા જે મૂકી હોય એ મૂકતી જવાની છે એટલે હવે એ વાર છે પાણી જીરામાં અને મારે 5-6 પંપ છાંટવાના છે એ હું છાંટી લઉં પહેલો જો છૂટો થઈ જાય તો ઓલી વાળી મોટર પછી ઓલી વાળડીમાં ચાલુ થઈ જાય તો અહીંયા જવા દઈ પહેલો છૂટો થઈ જાય તો
અને ફુવારામાં ચાર્જિંગ રહેશે તો ફુવારામાં પણ બેટરી બેયમાં નાખી દીધી એટલે હવે તો મારી નખા તો દવા પંપ છટાય તો રેડી થઈ જાય. લાઇટ વધઘટ થાય છે જરાક ધીરું આવે વળી ઘડી ફરી વધે વધઘટ થાય. એમાં પછી આ ફુવારાનો કંઈ માપ ના થાય. અમુક ફુવારા 3 પાટું પીએ, અમુકમાં 2 પીએ, અમુકમાં 4 પીએ. પાણી વધઘટ. ઓહો એમાં મરચી જે ભાવે ને આ જમીનને કણે ને મરી રહી એટલો દાખલો કણે એવી કણે મરચી બહુ આવતા મરચી અહીંયા હવે એવો તો રોપ થાય અહીંયા અમુક જમીનને એવું ટૂંકમાં ભાવા કોણ. જોકે ધારીઓ અમારે ને આછી જમીન છે પણ આકરી બહુ મોલ કાઢવામાં બહુ આકરી ગમે એ મોલ હોય કાઢી જાય. જોકે આ તો ઝીણું હોય એટલે બાકી માંડવીની જરાય નબરું ના થાય. પાણી જોઈ હૂક બહુ આવી જાય. જીરું હે તો એ હુકાય હે જો જીરું આ એટલા પડાનું મીડિયમ હે બહુ કંઈ આમ ઓલા પડાવ જેવું નથી. ઓલું હે નવા પડા જેવું બધે સરસ જીરું આપણે આ હે અહીંયા અટાણે પછી ધીરે ધીરે બીજું થઈ જાય તો ની વાત જ છે. હાલો હવે મારે જે દવા છાંટવાની છે એ લઉં. દવા છાંટવાની હતી એ તો છટાઈ ગઈ પણ પાવાનું કંઈ જાજું પાયું નથી. 5-7 પાટું પાયું બાકી લાઇટ હે નહીં. કલાક જેવો ટાઈમ થઈ ગયો તો એવું ગઈ 5 વાગવા આવ્યા 4 વાગ્યાની ગઈ છે તો એની હજી આવી નથી. એટલે લગભગ છે ને હાંજે ધક્કો થાય એવું લાગે. વાવ વટાણા બધી ભરી છે ઉલારા એટલે એકવાર 2-3 કલાક હાંજે હાકી જાય ને તો કંઈ ખેલું થઈ જાય એટલે હાંજે આવવું જોઈએ. બાકી દીની તો લાઇટ આમ આવજાવ વધારે કરે કે આપણે પાણી ઉલારે છે એટલે કંઈ ઉતાવળ જેવું થાય નહીં પણ પીતું થાય ટૂંકમાં ગાય ઘા. એટલે હવે હાંજે આવ્યું અટાણે તો હવે વળી આવે તો કલાક હાલે ને વળી રહી જાય 2-4 પાટું પાણી. એટલે હવે હાંજે આવ્યું વળી ફુવારા કંઈક ચાર્જિંગ થઈ જાય અને 2 ફેરી ચાલુ કરશું એટલે હેલું થઈ જાય કંઈક. વાડિયાથી આવીને ભેંસ દોવાઈ ગઈ છે. ફૂફાડા મારે મારા આમ મંગુડીને પાવાનું હાલે છે. દૂધ દોવાઈ જાય ભેંસ ત્યાં તાજું દૂધ પાય. બારુકી પડી છે તમે ગમે એવું ખેંચી લેવાનું છોડ ના વારે એટલે ના વારે પાછી. છૂટા ગઈ બાંધવા જ નથી એવી વાયડી થઈ ગઈ છે. મંગુ એ મંગુ મંગુ જતા જતા નવરા હોય ને ત્યાં પછી ને હમણાં બગીચામાં આવતા નહીં કંઈક ને કંઈક ખાવાનું હોય જ. હેડી ખાવાનું હાલે મારે બોર હોય પોપિયા પાયકા જો બેરિયા જામફળ હે હેડી મજા આવે. મીઠી પડી ને મારે જે આવે એ ખાતો કાપીને ખાય નહીં છોતા નાખીને પછી વયું ગયા. હાલો હું હે ને હેડી ખાતો હતો મારા હથવારો બેન આવી ગઈ જો થોડીક વાર થાય બાપુ આવી હેડી બહુ ભાવે બાપુને. જામફળ લેવા આવી તમે જામફળ છે પોચી બહુ છે. તાતરી ઝીણકી થાય ત્યાં ઝીણકી તાતરી થાય હા પોચી ગાંઠો હોય ને એ ચૂસી જાવ ને તો એ હે ને એમાં મીઠો લાગે. એ અમે ખાય ભેગું ખાય જાય અમે જાય એ આવે હવે ધીરે ધીરે. ઓલી આપણી દેશી છે એનું જામફળ ખાઈ લીધું. એક થયું તો અવડું બધું એક થયું તો વહેલું એને ખાઈ લીધું બહુ મીઠી થઈ. હાલો આજે અમારે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે એટલે હું આગળ ગયો ગામમાં બધો સામાન લેવા બરાબર વૈગું મરચાં ને તીખા ને મોરા ને સાજીના ફૂલ ને એવું બધું લેવા ગયો તો નાખે ગામમાં થતું રહ્યું ને કે જણા લોટ તો ભૂલાઈ ગઈ.
મેં ના કઈ બોલાતો નથી. આંગળી હાથ મેં કાલો લોટ પેલા બાંધી લો. આ મોરાઈ ગયો ને લોટ બાંધે છે ને ચણા લોટ તો મૂક્યો. જેવા જાય હવે ગયો તો જાવું હોય હવે ભજીયા કેવા ને કર્યો ચણા લોટ વગર. ભાજી હમણાં હે ને મતલબ થાય હે ધાણા ભાજી ને મેથી ને તે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. બે ડુંગળી રોટલા કાઢી આકડીમાં. લઈ આવો પછી ચૂલો લો ધડાઈ. તો હવે ચણા હવે બીજું કઈ લેવું બીજો જોહન તૈયાર. પણ તો ભૂલાઈ જાય તો વળી મારે પાછી કેટલીક વાર ગામમાં જાવું એમ. હવે આમાં લખું ભજીયામાં કોઈ ભૂલાતું નથી. ચણા લોટ ચાલી જાય. હાલો ચણાનો લોટ તો ભૂલાઈ ગયો છે લઈ આવી દીધો અને હવે બને છે ભજીયા. અટાણે દહીં ને બધું આમ ભજીયાને ટૂંકમાં હે ને તેલવાળું અટાણે ખાવા મળે નહીં. ઉનાળામાં ખાઈ તો પાણી પીવું નથી. હા પાણી બહુ પીવડાવે. અને અગર ભાજી બધી જાતની અસરની હોય. ત્રણ નાખી ભાજી. હા ત્રણ પાલક ત્રણ ભાજી ને મેથી. ત્રણ ભાજી ને મરચાં. હેલો તમે બધા ખાના ખાવ તો ગરમા ગરમ ઉતરતા આવે. હાલો અમે ખાવા બેસી જઈએ ગરમા ગરમ બનતા આવે ખાતા આવે એ પછી છેલ્લે ખાઈ લઈએ અમે ખાઈ લઈએ. હાલો વ્યારા પાણી કરી લીધા અને જવું છે પાણીવાળમાં. ત્રણ ભાજીના ભજીયા ખાધા ગમે મેથી ને ધાણા ભાજી ને પાલક ભજીયા ફૂલ ખાધા. હવે જાઉં પાણીવાળમાં ઘડીક વાર જાઉં જાજી વાર નહીં 12 વાગ્યા સુધી ઘડીક વાર વારી જાવ તો દીનું પાછું શરૂ થઈ જાય. આવું તમારે બેનતા તૈયાર જ હોય પાણીવાળમાં જવું ગોઠવું ખૂબ વાર ધારી ખબર આવી હતી બે વાર એક વાર ભાદરી એક વાર ધારી. ધારી 2 વાર આવી હતી 2-3 વાર આવી ભાદરી એક વાર આવી. આપણે બે ચણામાં ગયા હતા ખબર હે હાવ પેલા હા પરવા ચણામાં ગયા હતા. ફુવારા લઈ ગયો. હા ઈ તો વાહ હે ઉમા હતો ઓલા ફુવારા ચડાવેલા હતો એ તો ઉતાર લીધું ઈ તો કાઢી લીધો. હાલો હવે અમે ફુવારા બધો હલાડ ભેરો કરી લઈ અને જાય પાણી વારવા. આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.